તો સંસાર માત્ર પરમાત્માનો છે. આ સંસાર માત્ર આપણને ભગવાને રહેવા માટે, રમવા માટે આપેલો છે. આ પરમાત્માનો છે. આપણે કોઈ મેદાનમાં ક્રિકેટ રમવા ગયા હોય તો મેદાન થોડું લઈ જઈએ છીએ. મેદાનમાં તો આપણે જઈને રમીને પાછા આવતા રહીએ. એમ ભગવાને આપણને અહીંયા રમવા મોકલા. કોઈને 60 વર્ષ, કોઈને 70 વર્ષ, કોઈને 100 વર્ષ. આપણે અહીંયા આ મેદાનમાં રમવા આવ્યા છીએ ને. આ સંસાર આખો ભગવાનનો છે. પ્રભુએ કીધું મને તને આ તારા ઉપર પ્રેમ ઉપજો ને તારા સારા કર્મ હતા એટલે મેં તને માણસ તરીકે મોકલ્યો. બાકી આ બધા કૂતરા બલાડા આ બધા બનાવ્યા છે એ તો સજા ભોગવવા આવ્યા. જે મનુષ્ય જીવનમાં કર્મ કર્યા છે એની સજા ભોગવવા આ બધી 84 લાખીઓની બનાવી. અને એમાંથી બહાર નીકળવું હોય તો મને મનુષ્ય અવતાર મળેલો છે. બાકી તો આહાર, નિંદ્રા, ભય, મૈથુન, ચ, પશુ સમાના આ 4 શબ્દો કહેલા છે એમાં છે. તો આમાં આપણે એ જ કરવાનું છે. આહાર એટલે ખોરાક, નિંદ્રા એને આવે આપણને આવે, ભય એને લાગે આપણને લાગે, અને મૈથુન છોકરા એને પેદા થાય ને આપણે પેદા થાય. તો પછી આ 4 વસ્તુઓ તો આપણે માણસના જીવનમાં કરીએ તો આપણે પશુ સમાના, તો જાનવર જેવા છે. તો શું કીધું? અધિક વિશેષ આપણે ભગવાન તરફ ભક્તિ કરીને પ્રયાણ કરવાનું, આત્માનું કલ્યાણ કરવાનું. અને એટલે કીધું સંસાર માત્ર પરમાત્માનો. આ સંસાર આખો પરમાત્માનો છે, પરંતુ જીવ ભૂલથી પરમાત્માની વસ્તુને પોતાની માની લે. હવે કોકની વસ્તુ આપણે માની લઈએ. આ ગણો ત્યાં ધારા જેવું થયું. જમીન હું વાવતો હતો મારી, હું રહેતો હતો ઘર મારું. બોલો કે કોરટી કાઢી મેલે એમ આપણને ભગવાન કાઢી મેલે. ભાઈ તું તારું ના કર્યા તો મારું છે, ક્યાં તું હક કરીને બેઠો. કાયમ રહેવા દેતા નથી. કાં તો મૂકીને જાવ, કાં તો આપીને જાવ, પણ આપણે ભેગું લઈ જઈ શકતા નથી. મારું કરતો મરી ગયો, તારું કરીને તરી ગયો. તો આ સંસાર ભગવાનનો છે અને પરમાત્માની વસ્તુને પોતાની લોકો માની લે છે. આ હકીકતમાં પરમાત્માની. અહીંયા આવ્યા છે ને તો નદી, નાળા, પર્વત, વનસ્પતિ, પૃથ્વી આ બધું છે. આપણે ને બોલીએ સમુદ્ર વસને દેવી પર્વત મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યામ પાદ સ્પર્શ ક્ષમસ્વ મે. આપણે ખરેખર જોવા જઈએ ને તો સમુદ્ર વસને દેવી આખા ફરતી કોઈ 3 ગણું પાણી, એની 1 ગણી પૃથ્વી. સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે. તો પર્વત એના સ્તન છે. તો માનું ધાવણ જેમ ધાવીએ છીએ એમ પૃથ્વી માના એ સ્તન મારફત મારું જીવન હું સફળ બનાવું. પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ. તું વિષ્ણુની પત્ની છો. વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર સ્પર્શ ક્ષમસ્વ મે. મારે તારો ખોડો ખૂંદા વિના જીવી શકાય તેમ નથી. જેથી હું તારા ઉપર પગ મૂકું ત્યારે તારી માફી માગીને મૂકું. એટલે આપણા શાસ્ત્રમાં તત્વજ્ઞાન કીધું છે કે લગ્ન થાય ને ત્યારે છોકરાનો હાથ છોકરાના હાથમાં છોકરીનો હાથ આપે ને ત્યારે બ્રાહ્મણ શ્લોક બોલે છે, વિષ્ણુ વરાય નમઃ. આનો અર્થ શું થયો કે સ્ત્રીને પૃથ્વીનું રૂપ ગણ્યું છે. સ્ત્રીને પૃથ્વી માં, એટલે સ્ત્રી પૃથ્વી છે. એટલે આ બધું સહન કરનારી સ્ત્રી છે. અને જો એવા ગુણો એનામાં ના મૂક્યા હોત અને એવો પ્રભાવ ના મૂક્યો હોત તો 20 વર્ષની દીકરી હારે ગયા પછી એને બાળક થાય ને તો બાળકના અવાજથી બેઠી થઈ જાય. નહીતર અહીંયા માં હલડા ગઈને બેઠી કરે ને તો ઉઠતી ના હોય. આ બધું પરિવર્તન આવ્યું ક્યાં છે? આ ભગવાને કૃપા કરેલી છે. કારણ કે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વ. માનો ખોડો ખૂંદે ને તો માને સારો લાગે. એટલે તો આપણે ગીત ગાઈએ છીએ, ખોડાનો ખૂંદનાર દેને રના દે. આનો અર્થ જ આ છે. આ સ્ત્રી છે એ માં ક્યારે થઈ? પૃથ્વીને માં કહી. એટલે પૃથ્વીનો અવતાર એટલે સ્ત્રી. અને એ કક્ષાએ જ્યારે માણસ પહોંચે ને ત્યારે એને અસલ ભક્તિ સમજાય. અને આટલો ટાઈમ થઈ ગયો ને, ખરેખર આવતીકાલ જોવા રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ. પતે હર હર મહાદેવ.